કિલકિલાટ અમે કરતા હતા, હસતા રમતા એકબીજાથી ખુશી ખુશી અમે જીવતા હતા. આ એક પક્ષીની પોકાર છે, વેદના છે. બચ્ચા મારા નાના અમે એના માટે ચણતા હતા. ઊંચા પર્વત, ખુલ્લા આકાશે કિલકિલાટ અમે કરતા હતા. પક્ષીઓથી આકાશ ગુંજતું હતું ને વાદળોથી વાત કરતા હતા. માળો બનાવી માળામાં અમે બચ્ચાને સાચવતા હતા. પણ આ શું થયું આકાશે ના સમજાયું અમને. આ શું થયું આકાશે ના સમજાયું અમને. લોકો આકાશે બૂમો પાડી પતંગ પતંગ રમતા હતા. લોકો આકાશે બૂમો પાડી પતંગ પતંગ રમતા હતા. ઉડતા ઉડતા વાગી દોરી કપાયો પંખ ને ગળો. ઉડતા ઉડતા વાગી દોરી કપાયો પંખ ને ગળો. દર્દથી પીડાતા અમે બચ્ચા બચ્ચા કરતા હતા. દર્દથી પીડાતા અમે બચ્ચા બચ્ચા કરતા હતા. ઘવાયું શરીર ને લોહીથી લથબથ. ઘવાયું શરીર ને લોહીથી લથબથ. કેમ કરી જાસુ પાછા. બચ્ચા મારી રાહ જોતા માની શોધમાં મરતા હતા. બચ્ચા મારી રાહ જોતા માની શોધમાં મરતા હતા. ઊંચા પર્વત, ખુલ્લા આકાશે કિલકિલાટ અમે કરતા હતા. હસતા રમતા એકબીજાથી ખુશી ખુશી અમે જીવતા હતા. ઉત્સવ છે ઉજવો ખુશીથી, અમે શું બગાડ્યું છે. ઉત્સવ છે ઉજવો ખુશીથી, અમે શું બગાડ્યું છે. ઉત્સવ તમારો, ઉત્સવ અમારો, તો કેમ અમે જ મળતા હતા. તો કેમ અમે જ મળતા હતા. તો કેમ અમે જ મળતા હતા. થેન્ક યુ. તો આપણે બધા ઊભા થઈ અને આપણો હાથ આગળ લઈ હું બોલું એના પછી તમારે બોલવાનું છે. હું ઉત્તરાયણ પર્વને ઉત્સાહથી પરિવાર સાથે મનાવીશ. રોડ રસ્તા પર પતંગ માટે ગમે તેમ દોડીશ નહીં. સવારે વહેલા ને સાંજે પતંગ ચગાવીશ નહીં. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ક્યારેય નહીં કરું. ઘાયલ પક્ષીઓને સારવાર મળે તેવા પ્રયાસો કરીશ. દોરીઓના ગુચ્છાને એક બાજુ કરીશ. ઉત્તરાયણ સૌનો તહેવાર છે, હું સૌની સાથે મળીને મનાવીશ. હું સંકલ્પ કરું છું અને હું મારા સંકલ્પને દૃઢ નિશ્ચયપણે પાડીશ. થેન્ક યુ. Respected Principal Sir, all my colleagues and my dear students, all of you. આજે આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ તો એના વિશે 3-4 મિનિટની અંદર થોડુંક તમને હું સમજાવવા માંગીશ કે ઉત્તરાયણનું પર્વ પતંગોત્સવની સાથે સાથે આપણા શરીરની સાથે સાથે પશુ પક્ષી ઓ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ તહેવાર છે.
દીકરાઓ અમે તમારા જેવડા હતા એટલે અમને એક જ શોખ હતો, પતંગ ચગાવવાનો. મને તો આજે જબરજસ્ત શોખ છે. હું તો ફિરકી લઈને જ આવ્યો છું. પવન આવશે તો આપણે તો ચગાવવાના, જબરજસ્ત ચગાવવાના, લૂંટવાના બી ખરા. દીકરાઓ, આની સાથે સાથે આપણે ઘણી બધી ચર્ચા અગાઉ થઈ ગઈ છે મકર સંક્રાંતિ વિશે, પણ હું તમને શોર્ટમાં એટલું કહીશ કે જ્યારે બી આપણે સમજીએ થોડું ઘણું તો ઘરમાં અનાજ હોય તો એ પક્ષીને ચણ તરીકે આપણે નાખી શકીએ, હે ને? એક સુંદર મજાનું આપણે ઉત્તરાયણનું એક ગીત સાંભળી લઈએ. બેન શ્રી ભાવનાબેન અને અંજલિબેન. તો વિનંતી કરીશ અંજલિબેન અને ભાવનાબેન જે આપણને ઉત્તરાયણ વિશે એક સુંદર મજાનું ગીત સંભળાવશે. મકર સંક્રાંતિ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં
સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી સૌ અગાશી પર જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. અગાશીઓ અને ધાબા પર માનવ મહેરામણ ઉભરાય છે. પતંગ રશિયાઓ દિવસભર પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ લૂંટે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ હોય છે. સહેજ ભીની, સહેજ કોરી હોય છે. લાગણી તો ચંચળ છોરી હોય છે રંગીન પતંગો બધાની પાસે, પણ બહુ જ ઓછા પાસે હોય છે સ્નેહની દોરી. આજકાલ મોટા શહેરોમાં પતંગ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે. દેશ વિદેશના પતંગ રસિયાઓ તેમાં ભાગ લે છે. વળી અહીં પતંગોની વિવિધતા પણ જોવા મળે છે. આ દિવસે આપણે મજા કરવાની છે, પણ પક્ષીઓની ઉડવાની મજા ન છીનવાઈ જાય તેનું ધ્યાન રાખવું. ઉત્તરાયણમાં તલ અને મગફળીની ચીક્કી અને મમરાના લાડુ ખવાય છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપતો તહેવાર છે. इस मकर संक्रांति पर जीवन में नई ऊंचाइयों और खुशियों की उड़ान हो. थैंक यू.